એક મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોધરા શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ગોધરા શહેરના રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે। શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓથી વાહન ચાલકો જાણે કે પરેશાન બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। ગણેશ ઉત્સવ, નવરાત્રી જેવા તહેવાર નજીક આવી રહ્યા છે, છતાં પણ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાડા ટેકરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગોધરાવાસીઓ તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી છે કે આ ખાડા ટેકરાઓ દૂર કરવામાં આવે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં પણ તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ગોધરામાં બિસ્માર રસ્તાઓના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જ્યાં જુઓ તો ખાડા જ ખાડા ગોધરા શહેરમાં જોવા મળી રહ્યા છે। ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગોધરામાં ખાડાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અકસ્માત થવાનો ભય પણ લોકોને સતાવી રહ્યું છે। આ ખાડાઓના કારણે ઘણા રસ્તા એવા છે કે જ્યાં ખાડાઓમાં રસ્તો છે કે રસ્તામાં ખાડો તે ખબર નથી પડતી। ભયાનક ખાડાના કારણે અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે અને સ્થાનિકો જલ્દીમાં જલ્દી આ ખાડાઓને રિપેર કરવામાં આવે, રસ્તાઓને સુધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ગોધરામાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે સ્થાનિકોનું? અહીં ચોક્કસથી હવે ગણપતિ ઉત્સવ હોય, નવરાત્રી હોય, તમામ તહેવારો નજીકમાં છે, તેમ છતાંય ગોધરા શહેરની સ્થિતિ હજુ સુધી બદલાઈ નથી। ગોધરાના મુખ્ય વિસ્તારો જે રીતે જોવા મળી રહ્યા છે તે ખાસ ત્યાં ખાડારાજ હોવાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી। તહેવારો નજીકમાં હોવા છતાં પણ તંત્ર જે ખાડારાજ છે તેનું સમારકામ હાથ નથી થતું, ત્યારે લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। હું આપને સીધા દ્રશ્ય બતાવું છું કે આ દ્રશ્ય અહીંયા સ્ટેશન રોડ વિસ્તારના છે। આ મુખ્ય માર્ગ છે, અહીંયાથી રોજબરોજ હજારોની સંખ્યામાં વાહનો છે તે અહીંયાથી પસાર થાય છે, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું અહીંયા સમારકામ નથી કરતું। વારંવાર અહીંયા અકસ્માતના પણ બનાવો છે તે બનતા હોય છે। મસ્ત મોટા ખાડાને લઈને લોકો હેરાન છે, ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે, તેમ છતાંય તંત્ર છે તે જાગતું નથી। ત્યારે હવે તંત્ર સમારકામની કામગીરી કરે તે પ્રકારની માંગ છે તે ઉઠવા પામી છે। આપણી સાથે સ્થાનિક રહીશ છે, તેઓ જોડાયેલા છે। શું કહેશો? ગોધરા હાલત વર્ષોના પાકના કારણે અમુક માર્ગો ધોવાઈ ચૂક્યા છે અને જ્યાં જુઓ ત્યાં મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રસ્તા પર ખાડા નહીં, પણ ખાડાઓમાં રસ્તા હોય ઘણી જગ્યાએ તો એવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ હોય છે। ખાડા એટલા બધા ઊંડા છે કે એમાં રોજબરોજ નાના ટુ વ્હીલર વાહન ચાલકો, એમાં ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝન આ ખાડાઓમાં ઘણી વાર અટકાતા હોય છે, કેમ કે નાની ગાડીનું બેલેન્સ ના અટકાય એમની ઈજા થાય। રોજબરોજ નાના મોટા અકસ્માતો થાય છે, ઘણા કમરમાં ફંસા ખસી ગયા હોય એવા પણ બનાવો બન્યા છે। આ ખાડાઓના કારણે ધૂળ પણ ખૂબ ઉડે છે, ધૂળ ડસ્ટ, એના કારણે લોકોને અસ્થમા જેવી બીમારીઓ પણ થઈ શકે છે। ચોમાસામાં વરસાદી પાણીમાં ખાડા દેખાતા નથી, ખાડાઓમાં પાણી વરસાદી ભરેલા હોય છે, એટલે એના કારણે પણ શું છે કે વાહન ચાલકોમાં અટકાતા હોય છે। હાલ ગોધરા શહેરની અંદર ત્રીજી ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વિવિધ મંડળો દ્વારા ભવ્ય રીતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં ગોધરા શહેર જેના માટે જાણીતું છે કે ગોધરા શહેરનું સૌથી મોટો ઉત્સવ પર્વ, સૌથી મોટી શોભાયાત્રા ગણપતિ વિસર્જન યાત્રા, એનું ગુજરાતની અંદર આગવું મહત્વ છે। અને ખાસ તો સૌથી ગંભીર બાબત એ છે કે જે ગણપતિ વિસર્જન શોભાયાત્રાના રૂટ પર પણ જે ખાડા જોવા મળી રહ્યા છે। ગોધરા લાલબાગ જૂનું એસટી બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન જે માર્ગ છે, પોલીસ ચોકી નંબર 7 થી પોલન બજાર વાળો જે માર્ગ છે, આ ગણપતિ વિસર્જન શોભાયાત્રા રૂટ ઉપર આવે છે। ટીમ્પુટકર, કેરા પકોડા તમામ જે માર્ગો છે, ટીમ્પુટકરથી નાથગોજી મંદિર, આ ગણપતિ વિસર્જન શોભાયાત્રાનો રૂટ છે અને આ રૂટ ઉપર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે ત્રીજી ગણેશ યુવક મંડળના આયોજકોને પણ ખાસ તો આ માર્ગો પર વિસર્જન યાત્રા નીકળે ત્યારે મૂર્તિ ખંડિત થવાની ચિંતા સતત સતાવી રહી છે। ત્યારે આટલો મોટો ધાર્મિક મહોત્સવ હોય ત્યારે પાલિકા તંત્ર આળસ ખંખેરીને વહેલી તકે ગોધરા શહેરના મુખ્ય માર્ગો છે, અંજાર સોસાયટી વિસ્તારના માર્ગો, અને સૌથી અગત્યમાં જેને આપણે તાત્કાલિક કહીએ કે ગણપતિ વિસર્જન શોભાયાત્રાનું જે રૂટ છે એના જે કંઈ ખાડા હોય એનું વ્યવસ્થિત માટી પુરાણ કરીને એનું સમારકામ કરવામાં આવે।
માર્ગો નવીન કરવામાં આવે, જેથી કરીને કોઈ આપણે શ્રીજી ગણપતિ બાપાની મૂર્તિ કોઈ આવી ખંડિત ન થાય અને કોઈની ધાર્મિક લાગણી ન દુભાય. એના માટે તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા શ્રીજી વિસર્જન યાત્રાનો રૂટ પર વહેલી તકે એનું ખાડાઓનું પૂરણ કરીને સમારકામ હાથ ધરવામાં આવે એવી અમારી માંગ છે. ચોક્કસથી જે રીતે ગોધરા શહેરના અનેક એવા વિસ્તાર છે, તેરાબાગોળ વિસ્તાર હોય કે પછી પ્રભા રોડ હોય કે પછી અન્ય વિસ્તારો, અંતરિયાળ સોસાયટીઓમાં પણ આ જ હાલત છે, ત્યારે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.